Assalamualaikum and very fresh good morning to all of you. હું શરીફ છે તમારું મોડેલ શાળા તરફથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે આજે આપણે પીડીએફ થી ભણીશું અને રીડ 2 જે છે બ્લેક બક રીડ 2 બરાબર ઓ જલેબીઝ જેનું નામ છે. હવે આ લેસનની શરૂઆત કરતા પહેલા યાદ રાખો, થોડી માહિતી આપી દઉં કે આ લેસન શાના વિશે છે અને જે લોકો ઓનલાઈન નથી એને તમે કોલ કરીને જણાવી દો અથવા ગ્રુપમાં મેસેજ કરી દો કે 10માનું ઇંગ્લિશનું બ્લેક બકનું જે લેસન છે 2 બરાબર એ રીડ 2 એ આપણે ભણીશું અહીંયા. એટલે અહીંયા યાદ રાખો કે ભાઈ હા, એટલે તમને કદાચ કોઈ બી પ્રશ્ન હોય આ લેસનને રિલેટેડ, મેં પહેલાં પણ કીધું છે કે જો 8 માર્ક્સના ક્વેશ્ચન એમાંથી આવે છે. સિલેબસ પોર્શનમાં આપણે 1 થી 12 ચેપ્ટર છે બ્લેક બકના અને ભણવાના છે. દરેક લેસનની અંદર હું ધીરે ધીરે ચલાવીશ. તમને જો કદાચ ના સમજ પડે તો તમે જ્યારે ક્લાસમાં પણ આવશો ત્યારે પાછી તમને વધારે હું સમજ પાડીશ. હવે વિદ્યાર્થી મિત્રો, આને લેસનની વાત કરી લઉં કે જો અહીંયા લેસનમાં એવું છે, યુ કેન સી ધ બરાબર ઓ જલેબીઝ. જો હું તમને એક હિન્ટ આપી દઉં કે માણસને જો દુનિયામાં બધું જ મળી જતું તો આજે માણસ મહેનત ના કરતો, મહેનત કરવાનું છોડી દેતો મતલબ, અને એ પોતે જ ઘરમાં બેસી રહેતો. આવું જ એક લેસન છે. અહીંયા એક બહુ સારી મજાની વાત કરવામાં આવેલી છે અને ધ લિટલ બોય જે આ તમે યુ કેન સી ઇન ધ ડેસ્કટોપ અથવા પિક્ચરમાં તમે જોઈ શકો છો, એ કેવી વાત કરે છે અહીંયા આપણે સમજવાનું છે. તો હું વધારે ડિલે નથી કરતો. યાદ રાખો કે આમાં વધારે ડિલે નથી કરતો. આમાં પહેલી જ લાઈન છે. હવે તમે જે આ પિક્ચર જોઈ શકો છો છોકરાનું, વાસ્તવમાં મેં કે જો માણસ, મેં પહેલાં પણ કીધું કે મીન્સ ઇફ ધ મેન ગેટ્સ એવરીથિંગ વિધાઉટ એની એફર્ટ, જો માણસને પ્રયત્ન વગર કંઈ પણ મળી જતો તો he would live in the nest, અથવા he may live in the nest, or માળામાં રહેતો he may live in the home and he doesn't do any work. બરાબર, એ કંઈ પણ કામ ના કરતો અને આપણે ડાયરેક્ટ એમ જ માનું કે અલ્લાહ મને આ આપી દે તો તરત હાજર થઈ જતું. તો આજે દુનિયામાં મહેનત નામની કોઈ ચીજ હોત નહીં. એટલે આ લેસન બહુ સરસ મજાનું લેસન છે, તમે એને ભણજો. દાખલા તરીકે આ સરસ મતલબ આ લેસનમાંથી તમને કદાચ 5 માર્ક્સના ક્વેશ્ચન અને નિયરેસ્ટ મિનિંગ જે 3 માર્ક્સના આપણે પૂછે, 5 માર્ક્સના ક્વેશ્ચન જે આપણા સેક્શન બી ની અંદર આવે છે અને 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ જે છે એ સેક્શન સી ની અંદર આવે છે. એટલે આપણે કહીશું સપ્લિમેન્ટરી રીડર. તો જો 9 જણા છે, આમાં 8 જ જણા, એકમાં તો હું જ, એટલે તમે તમારા વિદ્યાર્થી મિત્રો જે તમારા ફ્રેન્ડ સર્કલ છે, આપણી જે સંખ્યા મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓ, આ બ્લેક બકના લેસન કોઈ ચલાવતું નથી, એટલે આપણી સ્કૂલમાં ચલાવવામાં આવે છે. તમે ખાસ એના ઉપર ફોકસ કરજો. તો નાઉ આઈ સ્ટાર્ટ ધ લેસન. હવે હું લેસન સ્ટાર્ટ કરું છું, જરા ધ્યાન આપજો. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. હવે આઈ એટલે કોણ? અહીંયા ફર્સ્ટ પર્સન નરેશન, છોકરો અહીંયા કહે છે અહીંયા કે હું ગવર્મેન્ટ શાળાની, જે ગવર્મેન્ટ સ્કૂલ છે સરકારી શાળાના ધોરણ 5માં હું ભણતો હતો. તો હું હતો એમ. એટલે શું થાય છે, વન ડે એટલે એક દિવસ, આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ. બરાબર, હું મારા ખિસ્સામાં કેટલા રૂપિયા હતા? 4 રૂપિયા સાથે હું સ્કૂલમાં ગયો. વેન્ટ ટુ એટલે ગોનું પાસ્ટનું રૂપ છે વેન્ટ. આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ ટુ પે. શા માટે ગયો અહીંયા? ખાસ કે ટુ પે ધ સ્કૂલ ફીસ, અને સ્કૂલની ફીસ ચૂકવવા માટે. શાના માટે? સ્કૂલની ફીસ. એટલે સ્કૂલની ફીસ ચૂકવવા માટે છોકરો પોતાની સાથે 4 રૂપિયા લઈને જાય છે. એટલે વી કેન સે ધેટ કે વાય ડીડ ધ બોય ટેક મની વિથ હિમ. તો આપણે લખી શકીએ વાય ધ બોય ટુક મની વિથ હિમ બીકોઝ હી વોન્ટેડ ટુ પે ધ સ્કૂલ ફીસ. એ સ્કૂલની ફીસ ચૂકવવા, એટલે 4 રૂપિયા શાના હતા? એના ફીસના હતા. હવે વોટ હેપન વેન આઈ ગોટ ધેર, કે જ્યારે હું ત્યાં પહોંચ્યો, એટલે શું કરે, જ્યારે હું તે સ્કૂલમાં પહોંચ્યો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ. બરાબર, મેં જોયું કે ભાઈ કલેક્ટેડ મતલબ ગેધર. બરાબર, ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ,
જે શિક્ષક એ ફી ઉઘરાવી રહ્યા હતા અથવા જે શિક્ષક ફી લે છે, બરાબર, માસ્ટર ગુલામ મોહમ્મદ. શું નામ છે? માસ્ટર ગુલામ મોહમ્મદ. એમનું નામ છે માસ્ટર ગુલામ મોહમ્મદ. એ માસ્ટર ગુલામ મોહમ્મદ જે શિક્ષક છે એ જે ફી ઉઘરાવી રહ્યા હતા એ શું હતા? વોઝ ઓન લીવ. એ શાના પર હતા? વોઝ ઓન લીવ, કે રજા પર હતા. રજા પર મતલબ થાય, મતલબ એ કદાચ એ રજા પર હતા અને એ જે ફી ઉઘરાવી રહ્યા હતા એ શિક્ષક રજા પર હતા. તો શું થયું હવે? વોટ હેપન? સો ધ ફીસ વુડ બી, બરાબર, ધ ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. એથી ફીસ જે છે એ બીજા દિવસે ઉઘરાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી સ્કૂલની અંદર. એટલે મતલબ છોકરો ગવર્મેન્ટ શાળાના 5મા ધોરણમાં ભણતો હતો. એક દિવસ એ 4 રૂપિયા લઈને સ્કૂલમાં ગયો સ્કૂલની ફીસ ચૂકવવા. પણ જ્યારે સ્કૂલમાં પહોંચ્યો તેને ખબર પડી કે જે માસ્ટર ગુલામ મોહમ્મદ છે જે ફી ઉઘરાવવાના હતા એ રજા પર હતા. તેથી ફીસ બીજા દિવસે ઉઘરાવવામાં આવશે એવું જાહેર કરવામાં આવે. ઓલ થ્રુ ધ વે ડે, એટલે આખો દિવસ દરમિયાન, ધ કોઇન્સ, હવે સિક્કાઓ તો તમે જોયા હશે, બરાબર, સિલ્વરના આવે છે. એટલે આપણે અહીંયા સિક્કાઓ જે ઓલ્ડ કોઇન્સ જે હોતા હોય, કોઇન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ. અને એ આખો દિવસ દરમિયાન એ પેલા સિક્કાઓ મારા ખિસ્સામાં બેસી રહ્યા. અહીંયા કહેવા સિક્કાઓ બેસે નહીં, એટલે મતલબ એના પોકેટમાં સિક્કાઓ હતા. વોટ હેપન ઇન ધ પોકેટ? હવે કદાચ અહીંયા ઇન ધ પોકેટ, બટ વન્સ ધ સ્કૂલ ગોટ ઓવરનું મતલબ થાય ફિનિશ. પણ જ્યારે શાળા ફિનિશ થઈ ગયા તો છૂટી ગઈ આપણે એમ કહીએ. એન્ડ આઈ વોઝ ઓન માય વે, એટલે છોકરો મીન્સ હી વોઝ ઓન ધ વે ટુ હિઝ હોમ. જ્યારે પોતાના ઘરે જવા માટે નીકળ્યો, they began to speak. અને સિક્કાઓ શું કરવા લાગ્યા? બોલવા લાગ્યા. સિક્કાઓ તે દિવસે શું કરવા લાગ્યા? અહીંયા ધે એટલે કોણ? સિક્કાઓ. 4 સિક્કાઓ હતા અને તે દિવસમાં વાસ્તવમાં એ સિક્કાઓ બોલવા લાગ્યા. હવે બોલવા લાગ્યા એટલે તમને પ્રશ્ન થતું હશે કે સિક્કાઓ કોઈ દિવસ બોલે? હવે સિક્કાઓ કોઈ દિવસ બોલે નહીં, પણ અહીંયા એવું કહેવામાં આવેલું છે. યાદ રાખો કે સિક્કાઓ કોઈ દિવસ વાત ના કરે, પણ અહીંયા નરેટર એવું કહે છે કે સિક્કાઓ તે દિવસે બોલ્યા. હવે પ્રશ્ન આવું કેવો પૂછાય તમને કહી દઉં. હું તમને પ્રશ્ન નથી પૂછતો. આમાંથી આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇન વિચ સ્ટાન્ડર્ડ વોઝ ધ બોય સ્ટડીંગ? તો તમે લખી શકો ધ બોય વોઝ સ્ટડીંગ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ગવર્મેન્ટ સ્કૂલ. બીજો પ્રશ્ન એવું પૂછે કે ભાઈ હાઉ મચ મની ડીડ ધ બોય ટેક વિથ હિમ? બરાબર, કે બાળક પોતાની સાથે કેટલા પૈસા લઈ ગયો? તો વી કેન રાઇટ, આપણે લખી શકીએ ધ બોય ટુક 4 રૂપીસ વિથ હિમ. ઓકે, વેર ડીડ ધ બોય ગો ટુ પે હિઝ સ્કૂલ ફીસ? ધ બોય વેન્ટ ટુ ધ સ્કૂલ વિથ 4 રૂપીસ ટુ પે હિઝ ફીસ. એટલે અહીંયા તમને કદાચ પ્રશ્ન હોય કોઈ પણ તો તમે મને ચેટ બોક્સમાં પણ કહી શકો. હવે અહીંયા જુઓ ખાસ વિદ્યાર્થી, અહીંયા પછી કે હુ વોઝ ઓન ધ લીવ? બરાબર, આવું પ્રશ્ન પૂછે કે ભાઈ માસ્ટર ગુલામ મોહમ્મદ ધ ટીચર વોઝ ઓન લીવ. હવે આવું પણ પ્રશ્ન પૂછે કે ભાઈ હુ કલેક્ટેડ ધ ફીઝ? ધ માસ્ટર ગુલામ મોહમ્મદ વોઝ કલેક્ટેડ ધ ફીઝ. અથવા બાય whom was the fees collected? The fees was collected by Master Ghulam Muhammad. Okay, why could not the boy pay the fees? The boy could not pay the fees because the teacher who collected the fees, Master Ghulam Muhammad, was on the leave. આવું પણ પ્રશ્ન પૂછે કે ભાઈ why would the fees collected the next day? તો પણ આ જવાબ, the fees would be collected the next day because Master Ghulam Muhammad who collected the fees was on the leave. એટલે અહીંયા આવા પ્રશ્ન આવી શકે. હવે તમને આગળના પેરેગ્રાફ પર જઈએ આપણે. શું થયું જરા ધ્યાન આપજો હવે. એટલે હા, ઓલ રાઈટ, તમને પ્રશ્ન હતો કે ઓલ રાઈટ કોઈન ડોન્ટ ટોક. તમને પ્રશ્ન થતો કે સાચી વસ્તુ કે સિક્કાઓ વાત કરે નહીં. ધી જિંગલ, અહીંયા લખે ધી જિંગલ ઓર ગો ખનક ખનક. બરાબર, ધી જિંગલ કરે એટલે અવાજ છે સિક્કાઓને, અને જિંગલ વોઇસ કહેવાય, સાઉન્ડ. ખનક ખનક એવું અવાજ લખ્યું છે અહીંયા. ઓરેન્જ વર્ણના શબ્દો યાદ રાખવાના છે, એ આપણને પરીક્ષામાં પૂછાશે. ધ સાઉન્ડ ઓફ ધ જિંગલિંગ કોઈન જે લખ્યું છે ને, આનું મતલબ જિંગલ અથવા ખનક ખનક. બટ that day they actually spoke. પણ તે દિવસે, એટલે કે દિવસે બાળક જ્યારે સ્કૂલમાંથી પાછો આવતો હતો ત્યારે તે દિવસે વાસ્તવમાં સિક્કાઓ બોલ્યા.
વાત કરવા લાગ્યા. શું બોલે છે? વન કોઈન, શું કહે છે? વન કોઈન સીડ, એમાંથી એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ. બરાબર, એટલે બાળકને શું કહે છે સિક્કાઓ, કે તારું પેલી રસાળ અને તાજી જલેબી અને ગરમ જલેબી વિશે તારો શું વિચાર છે, શું વિચારી રહ્યો છે? સમજ પડે? એટલે શું કહે છે અહીંયા કે ભાઈ વોટ આર યુ થિંકિંગ ધોઝ ફ્રેશ, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ, તારી તાજી અને આજે ગરમ અને તાજી જલેબીઓ વિશે તું શું વિચારી રહ્યો છે? એટલે અહીંયા શું કહે છે આગળ, જલેબીઝ આર મીન્ટ ટુ બી ઇટન. જલેબીનો મતલબ એટલે ખાવાની જલેબી. જલેબીનો મતલબ શું થાય? કે ખાવી જોઈએ, ખાવા માટે જ જલેબી હોય છે. એટલે સોરી, કોઈન્સ જે દિવસે એ દિવસે વાત કરવા લાગ્યા. એન્ડ ધોઝ વિથ ધ મની ઇન ધેર પોકેટ, અને એ સિક્કાઓ કે તારા પોકેટમાં જે સિક્કાઓ છે એ એની સાથે, બરાબર, પોકેટમાં જે સિક્કાઓ છે એની, એટલે એના પૈસાથી તમે ખાઈ શકો. એટલે ધોઝ વિથ ધ મની ઇન ધેર પોકેટ કેન ઈટ ધેમ, અને એ જ પૈસાથી કે જે તારા ખિસ્સામાં છે તે. એટલે આ બધું કોણ બોલવા લાગ્યું? સિક્કાઓ. એટલે ટૂંકમાં સિક્કાઓ એને ગેરમાર્ગે દોરે છે કે ભાઈ તારું વિચાર શું છે, કે જલેબી ખાવાનો તારો હતું, કે ગરમ અને તાજી જલેબી ખાવાનો તારો વિચાર છે. હવે વોટ હેપન, કે હવે શું થશે કે કદાચ આમાંથી હવે શું થશે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ બોયને સિક્કાઓ ભ્રમમાં એટલે એમ કે ગેરમાર્ગે દોરે છે કે ભાઈ તારે જલેબી ખાવી જોઈએ, ને કયા પૈસાથી? કે ભાઈ તારા ખિસ્સામાં જે પૈસાઓ છે એનાથી તારે જલેબી ખાવી જોઈએ. એટલે અહીંયા આ પ્રમાણે આવશે. પછી જે જુઓ ખાસ, હા, બીજા પેરેગ્રાફ પર જઈએ. હા, શું લખ્યું છે? લુક હિયર, શું કહે છે અહીંયા? લુક હિયર યોર 4 રૂપીઝ. વિદ્યાર્થી છોકરો બોલે છે કે જુઓ 4 સિક્કાઓ, સાંભળો 4 સિક્કાઓ. એમ આઈ સેડ ટુ ધેમ, એ બોલ કે મેં તેમને કીધું. આઈ સેડ ટુ ધેમ એટલે કે છોકરાએ એટલે સિક્કાઓને કહ્યું, આઈ એમ અ ગુડ બોય. શું કે છે? આઈ એમ અ ગુડ બોય, હું સારો છોકરો છું. કયો છોકરો છું? એકદમ સારો. ડોન્ટ મિસગાઈડ, મિસગાઈડ મતલબ શું થાય? ગેરમાર્ગે દોરું. મી ઓર વોન્ટ બી ગુડ ફોર યોર, બરાબર, કે તમે મને ગેરમાર્ગે દોરશો નહીં, નહીં તો તમારા માટે સારું થશે નહીં. એટલે છોકરાએ આવું કોને કીધું? સિક્કાઓને કીધું. એટલે બિસાઇડ, અને બિસાઇડ નું મતલબ થાય મોર ઓવર, તેમ છતાં. બરાબર, મોર ઓવર એટલે તેમ છતાં. યુ આર માય ફીઝ મની, તમે મારા ફીના પૈસા છો. જો કન્ડિશન છે, ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, શું કે છે? જો હું તમને આજે ખર્ચી દઈશ, તો આજે તમારો ખર્ચ મતલબ સિક્કાઓ તમને વાપરી નાખીશ તમને, then how shall I show my face to માસ્ટર ગુલામ મોહમ્મદ? તો હું આવતીકાલે માસ્ટર ગુલામ મોહમ્મદ જે છે, માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન ધ સ્કૂલ ટુમોરો, બરાબર, હું મારા માસ્ટર ગુલામ મોહમ્મદને આવતીકાલે મારું મોઢું કેવી રીતે બતાવીશ? કે આજે હું તમને વાપરી કાઢીશ સિક્કાઓ. એમ સિક્કાને આવું કે છે કે જો આજે તમને ખર્ચ કરી નાખીશ, તો આવતીકાલે માસ્ટર ગુલામ મોહમ્મદને મારો મોં કેવી રીતે બતાવીશ? કારણ કે આ મારા ફીના પૈસા છે. આવું કોણ કહે છે? બાળક કહે છે સિક્કાઓને. તો આશા રાખું છું તમને મજા આવતી હશે. હવે આગળ પણ બહુ સરસ મજાનું છે અહીંયા. ઓકે, હા, એટલે યાદ રાખો, જો અહીંયા પ્રશ્ન કદાચ આવું પૂછાય કે ભાઈ, હા, વોટ ડીડ ધ બોય ટોલ, અથવા વોટ ડીડ ધ બોય ટેલ્સ ધ કોઇન્સ? The boy told the coin that he was a good boy, and also said not to misguide him, it won't be good for him. And others said, okay, what condition did the boy put before the coin? What condition did the boy put before the coin? The boy said that if he spent the coins today, that day, then how he should show his face to Master Ghulam Muhammad in school tomorrow. Tomorrow નું મતલબ એટલે આવતીકાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદને મારું મોઢું કેવી રીતે બતાવીશ? એટલે કદાચ તમને પ્રશ્ન થતું હશે કે આ કેવી રીતે બને? આ પ્રમાણે સિક્કાઓ એને ગેરમાર્ગે દોરશે. વોટ હેપન? હવે આગળ શું થશે જોજો. અહીંયા આગળના પેરેગ્રાફ પર આપણે જઈએ. જસ્ટ અ મિનિટ, બરાબર, એટલે જુઓ, સોરી, આપણે બહુ આગળ આવી ગયા. હા, હવે અહીંયા જે જુઓ શું કે છે, એક મિનિટ,
ઓકે બેટા, તમને સમજ પડે છે ને? સમજ પડે તો ચેટ બોક્સમાં રિપ્લાય આપજો. હા ઓકે. હવે આગળ શું થાય છે? ધ કોઈન ડિસલાઇક વોટ આઈ સેડ. એટલે મેં જે કંઈ પણ કીધું એ સિક્કાઓને ગમ્યું નહીં. કોને ના ગમ્યું? સિક્કાઓને ગમ્યું નહીં. મેં જે કંઈ પણ કીધું, કોઈન ડિસલાઇક વોટ આઈ સેડ, મેં જે કંઈ પણ કીધું એ સિક્કાઓને બિલકુલ ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ, તરત જ ઓલ ઓફ ધેમ ટુ સ્પીક બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. ને બધા એક જ સમયે બોલવા લાગ્યા. એક જ સમયે જાણે ઘોંઘાટ ના કરતા હોય તે બોલવા લાગ્યા. પછી લખ્યું છે ધેર વોઝ સચ અ ક્લેમર. ક્લેમરનું મતલબ આ વર્ડ યાદ રાખજો. ક્લેમર મતલબ થાય લાઉડ અનપ્લેઝન્ટ નોઇઝ. ઘોંઘાટ, જેને કે અણગમતો ઘોંઘાટ. લાઉડ અનપ્લેઝન્ટ નોઇઝ. એટલે જે કંઈ પણ બાળકે કીધું એ સિક્કાઓને સહેજ પણ ગમ્યું નહીં ને એક જ સાથે બધાઓ અવાજ કરવા લાગ્યા. મતલબ સોરી, સિક્કાઓ જિંગલ હતો, અવાજ કરવા લાગ્યા. એટલે there was a such a clamor, loud unpleasant noise. એનું મીનિંગ એવું થાય, ઘોંઘાટ કરો. that parser by, parser મતલબ થાય વટી માર્ગો. in the bazaar stared at me. સ્ટેડ નું મતલબ થાય ગેઝ કરવું, જોવું, તાકીને જોવું, ધારીને જોવું. એટલે બધા પાસરબાઈ જે હતા બજારની અંદર જેટલા પણ, એ મારી સામે તાકીને જોવા લાગ્યા. એટલે ઓકે, એટલે જુઓ, એન્ડ માય પોકેટ આઈ ગ્રેબ. એન્ડ માય પોકેટ આઈ ગ્રેબ. અને મારો પોકેટ જે છે એ મેં પકડી લીધો અહીંયા. એટલે શું થાય છે? ઓકે બેટા, વેરી ગુડ. અવાજ આવે છે ને? સારું, ચાલો જુઓ. એન્ડ આઈ ગ્રેબ. ગ્રેબનું મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ખાસ કરીને કોટ ટાઇટલી. એટલે આપણે કોઈ પણ મુઠ્ઠી વાળી લઈએ ને, કોઈ પણ વસ્તુ અથવા એમ કઈ પકડી લઈએ, બરાબર, એને આઈ ક્રોપ ગ્રેબ કહેવાય. શું કોટ લખ્યું છે, એનું મિનિંગ પર છે પકડવું, એને કહે મજબૂતાઈથી. ઓલ ફોર ઓફ ધેમ, એટલે ચારે સિક્કાઓ, એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ. ફિસ્ટ એટલે મુઠ્ઠી. એટલે બધા સિક્કાઓને મેં મારે મુઠ્ઠીમાં દાબી દીધા. એન્ડ વોટ હેપન? એન્ડ ધેન they were silent. અને બધા સિક્કાઓ શું થઈ ગયા? શાંત થઈ ગયા. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ, પણ જ્યારે થોડા કદમ આગળ ચાલ્યો, આઈ લૂઝન. લૂઝન એ છે એટલે રિલીઝ કરવું, એટલે મુક્ત કરવું, ઢીલું કરવું, જેને કે એટલે રિલીઝ એટલે મુક્ત કરવું. આ પણ યાદ રાખજો વર્ડ. આઈ રિલીઝ માય ગ્રીપ. ગ્રીપ એટલે પકડ, હોલ્ડ. ને મેં મારી પકડ જે છે એ ઢીલી કરી દીધી, એટલે સિક્કાઓને છોડી દીધા. ને આગળ જો ઇમિડિયેટલી એટલે સડનલી ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ, એમાંથી સૌથી જૂનો સિક્કો બોલવા લાગ્યો. શું કે છે? ટેલ મી ઓનેસ્ટલી નાવ. શું કે છે બાળક ને? શું કે છે કે ટેલ મી, મને પ્રામાણિકતાથી તું કે. ના, અત્યારે તું મને પ્રામાણિકતા કે ડોન્ટ યુ, શું લખ્યું છે? ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબીઝ. શું તને આવું ગરમ ગરમ અને તાજી જલેબી ખાવાનું મન નથી થતું? પ્રશ્ન છે કે તને નથી થતું, વાસ્તવમાં તારે નથી ખાવી? આવો એક ઓલ્ડેસ્ટ કોઈન, એક જૂનો સિક્કો એમાંથી બોલે છે. એન્ડ ધેન પછી તો એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે. અને જે તું આજે તું આને ખર્ચી નાખીશ, ઇફ યુ સ્પેન્ડ અસ અપ ટુડે, જો તું આજે ને એટલે આ સિક્કાને આજે તું ખર્ચી નાખીશ, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો. તો આવતીકાલે તને સ્કોલરશિપના પૈસા નહીં મળવાના? કે મળશે જ ને, ઓબ્વિયસલી તને મળવાના છે. એટલે જે જૂનો સિક્કો છે એ બાળકને કે પ્રામાણિકતા કે તારે આ જલેબી નથી ખાવી, તારું મન નથી થવું, અને જો તું આજે આને ખર્ચી નાખીશ તો આવતીકાલે તને સ્કોલરશિપના પૈસા તો મળવાના જ છે. એટલે શું કે છે ટૂંકમાં અહીંયા? સ્વીટ્સ વિથ ધ ફીઝ મની. એટલે શું કે છે? સ્વીટ્સ વિથ ધ ફીઝ મની. એટલે ફીના પૈસાથી મીઠાઈ ખા. એન્ડ ફીસ ધ સ્કોલરશિપ મની. અને સ્કોલરશિપના પૈસાથી તું ફીસ ભરજે. સિમ્પલ વસ્તુ છે. એટલે અહીંયા શું કહેવામાં આવે છે? સિક્કાઓ એને ભરમાં એટલે ગેરમાર્ગે દોરે છે કે તને આવું મન નથી થતું ખાવાનું, એ પ્રમાણે. હવે અહીંયા આ રીતે એને ગેર, એટલે પછી શું થાય છે? ઓકે, તમને આવું પ્રશ્ન પૂછે કે ક્લેમર નું મતલબ શું થાય? ક્લેમર ધ નિયરેસ્ટ મિનિંગ, બરાબર. એમાં 3 ઓપ્શન આપેલા જ હશે, 4 ઓપ્શન. તમારે યાદ રાખો, લાઉડ અનપ્લેઝન્ટ નોઇઝ અથવા એકલું નોઇઝ આપેલું હોય છતાં તમારે યાદ રાખો ક્લેમર શબ્દ, લાઉડ અનપ્લેઝન્ટ નોઇઝ. હવે અહીંયા જે કે બોય, વોટ ડીડ ધ ઓલ્ડ કોઈન સે ટુ ધ બોય, અથવા વોટ કાઇન્ડ ઓફ ધ ગ્રીડ ગીવ ટુ ધ ઓલ્ડ કોઈન ટુ ધ બોય. એટલે બાળકને કઈ લાલચ આપવામાં આવે છે? ધ ઓલ્ડ કોઈન સેડ ધેટ
ટુ ટેલ હિમ મતલબ શું કહે છે, ટુ ટેલ ઇટ ઓનેસ્ટલી, પ્રામાણિકતાથી કે બરાબર. if he don't if he didn't like to eat those hot jalebis, કે તારે આ ગરમ ગરમ જલેબી ખાવાનો તારો વિચાર નથી, આવું બોલે છે. અને કન્ડિશન શું છે અહીંયા કે સ્વીટ્સ વિથ ધ ફીસ મની એન્ડ ફીસ વિથ ધ સ્કોલરશિપ મની. એટલે અહીંયા આવા પ્રકારના પ્રશ્ન આવી શકે. એટલે જો કદાચ તમને ના સમજ પડે તો પણ મને કહેજો, હું ક્લાસમાં ફરીવાર એને ચલાવીશ, તો કે સ્કૂલ ચાલુ થાય પછી. એટલે પણ અહીંયા જેટલા ઓનલાઈન જે અથવા નથી પાછળથી આ વિડીયો જુએ બરાબર, એટલે ગ્રુપમાં આ વસ્તુ યાદ રાખજો. ઓકે, હવે જો નેક્સ્ટ પેરેગ્રાફ પર શું થાય છે. ઓકે, અહીંયા છે કે ભાઈ શું કહે છે વિદ્યાર્થી મિત્ર, અહીંયા કે ભાઈ ફીના પૈસાથી તારે જલેબી ખાવાની ને સ્કોલરશિપના પૈસાથી તારે ફી ભરવાની, આવું શીખવા એને સજેસ્ટ કરે છે. હવે વોટ આર યુ સેઇંગ, એક મિનિટ, વોટ આર યુ સેઇંગ ઇઝન્ટ રાઈટ, તું જે કંઈ પણ કહી રહ્યો છે એ સાચી વસ્તુ છે. આઈ રિપ્લાઇડ, રિપ્લાઇડ એટલે બોય અહીંયા જવાબ આવે છે, આઈ રિપ્લાઇડ, બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર, પણ આ ખોટું ના કહેવાય કે ભાઈ ફીના પૈસાથી હું જલેબી ખાઈ જાઉં, તે ખોટું ના કહેવાય. લેસન, શું કહે છે, લેસન, આઈ એમ નોટ અ કોમન સોર્ટ ટાઈપ ઓફ બોય, સાંભળી લો સિક્કાઓ, કે હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી. સોર્ટ ટાઈપ એટલે મતલબ બહુ સામાન્ય પ્રકારનો છોકરો નથી, બહુ ખાસ, એટલે બહુ મતલબ મારી અંદર પણ ખુદદારી છે એમ, મારા જમીર મારું જાગે છે એમ, હું સામાન્ય પ્રકારનો છોકરો નથી. એટલે શું કહે છે, ધ કોઈન આર્ગ્યુડ, સિક્કાઓ દલીલ કરવા લાગ્યા. શું કરવા લાગ્યા, દલીલ. દલીલ મતલબ થાય ગ્રમ્બલ, જેને કહેવાય દલીલ કરવું, GRUMBLE ગ્રમ્બલ. બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ ધ જલેબીઝ આઈધર, પણ આ જલેબી પણ કોઈ સામાન્ય પ્રકારની જલેબી નથી. સાંભળી લે એમ કે છે સિક્કાઓ, શું કે છે, આ કોઈ સામાન્ય પ્રકારની જલેબી નથી. પછી શું કે, દે આર, અહીંયા લખ્યું છે દે આર ક્રિપ્સ, ક્રિપ્સ મતલબ થાય એકદમ તરળ તૂટે તેવી, એમ આપણે તોડીએ ને જલેબી, તમારા મોઢામાં પાણી આવી ગયું હશે એટલે કદાચ તૂટે, તરત તૂટી જાય એવી જલેબી, બરાબર. એટલે અહીંયા તમને એવું લાગતું હશે કે કયા પ્રકારની જલેબી નથી, એટલે કોઈક સામાન્ય પ્રકારની જલેબી નથી. હવે આમાં છે શું લખ્યું છે, હા, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. સ્વીટ સિરપનું મતલબ થાય તાજી છે, અને ફૂલ ઓફ સ્વીટ સિરપ મતલબ શું થાય, ચાસણીથી ભરપૂર છે. એ સિક્કાઓ છે કે ભાઈ તું સામાન્ય પ્રકારનો છોકરો નથી તો કંઈ વાંધો નથી, પણ આ જલેબી પણ એક સામાન્ય પ્રકારની જલેબી નથી, તેઓ તરળ એકદમ તૂટી જાય. ક્રિપ્સ એટલે તરળ, ક્રિપ્સ લખ્યું છે, શું લખ્યું છે, ક્રિપ્સ. ક્રિપ્સ અને ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ, કદાચ બોલવામાં કંઈ મિસ્ટેક થતી હોય તો માફ કરજો, બરાબર. હવે જુઓ, એટલે આ કંઈ સામાન્ય પ્રકારની જલેબીની ચાસણીથી ભરપૂર છે. હવે અહીંયા ઓકે, ગુડ. જે લોકો ઓનલાઈન નથી બેટા, ઓનલાઈન થાવ, ક્લાસમાં ભલે જેવું પણ ભણાવવામાં આવે છે તમે ધ્યાન આપો. ઓકે, અહીંયા શું કહે છે કે સામાન્ય પ્રકારની જલેબી નથી અને તાજી અને ચાસણીથી ભરપૂર છે. હવે આગળના પેરેગ્રાફ પર જઈએ, શું કે છે આગળ, ધ કોઈન. હવે જુઓ નેક્સ્ટ આપેલું છે, ધ કોઈન were so keen on being spent that day. ને સિક્કા તે દિવસે, being spent એટલે ખર્ચવા, પોતાની જાતે ખર્ચ, ને ઈગર નું મતલબ થાય આતુર, ક્યુરિયસ. જેને સિક્કાઓ તે દિવસે પોતાની જાતે ખર્ચવા માટે બહુ જ આતુર હતા. they kept on મતલબ શું થાય, યાદ રાખો, કન્ટિન્યુ કરવું, ચાલુ રાખવું. their attempts મતલબ શું થાય અહીંયા, પ્રયત્નો, જેને કે એફર્ટ્સ. એટલે સિક્કાઓ પોતાનો પ્રયત્ન ચાલુ જ રાખ્યા, કે ભાઈ એને કહેતા જ રહે કે ભાઈ તું આજે વાપરી કાઢ, એને ખર્ચ કરી નાખ, બરાબર. એટલે સિક્કાઓ પોતાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા. ફાઇનલી શું થાય છે, ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ, અને છેલ્લે બાળક માની જાય છે. રસ એટલે રેસ, રસ નું મતલબ થાય ડેશ કરવું, દોડી જવું. આ શબ્દ અમુક શબ્દ ઓરેન્જ વર્ડમાં ના હોય છતાં પણ એ પૂછાય એટલે યાદ રાખવાના. રસ નું મતલબ શું થાય, દોડી જાવ. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ, એટલે હું દુકાને દોડી ગયો. ટેરિફાઈડ મતલબ શું, ડરતો, ટેરિફાઈડ મતલબ અફ્રેડ. આઈ વોઝ હું એટલો ડરેલો હતો. બટ ક્વિકલી મતલબ થાય તરત જ, બટ ક્વિકલી આઈ ટોલ્ડ હલવાઈ, મતલબ થાય હલવાઈ. મેં હલવાઈ એટલે કંદોઈ, જેને કહેવાય આપણે મીઠાઈ બનાવતો હોય તે કંદોઈ કહીએ, બરાબર. એટલે ક્વિકલી આઈ ટોલ્ડ હલવાઈ, ને તરત જ મેં પેલા કંદોઈને કીધું
ટુ વે, વે નું મતલબ શું થાય યાદ રાખો ખાસ, વે ટુ વે a whole rupee of jalebi worth of jalebis. વે નું મતલબ થાય વજન કરવું, અહીંયા વર્બમાં છે, વર્બ તરીકે વપરાયેલું છે. એટલે મેં હલવાઈને તરત જ કીધું કે ભાઈ તું 1 રૂપિયાની જલેબીની કિંમતનું વજન કરી આપ. 1 રૂપિયાની જલેબીની કિંમત શું કરે, વજન કરી આપ. તો શું થાય છે, વોટ હેપન, ધ હલવાઈ ઓપન અપ ધ હોલ ન્યૂઝપેપર. એટલે કંદોઈ જે છે મીઠાઈ વેચવાળો, એને કંદોઈ કહેવામાં આવે ગુજરાતીમાં. એટલે હલવાઈએ એક બહુ જ મોટું ન્યૂઝ પેપર ખોલ્યું અને હીપ, હવે હીપ નું મતલબ થાય ઢગલો કરો, હીપ નો મતલબ થાય પાઇલ, PILE, હીપ અ પાઇલ અહીંયા આપેલું છે. અહીંયા હીપ કયા અર્થમાં છે, વર્બ ના અર્થમાં, એટલે ઢગલો કરો એટલે વર્બ હીપ. હીપ અ પાઇલ ઓફ જલેબીઝ, તો જલેબીનો એક ઢગલો કરી દીધો, જલેબીનો શું કરી દીધો, ઢગલો. એ ક્યાં આગળ, કે ન્યૂઝપેપરની ઉપર, એ ન્યૂઝપેપરમાં એને જલેબી આપી દીધી. કેટલા રૂપિયાની જલેબી ખરીદી, તો કે 1 રૂપિયાની. એટલે બાળક છેવટે અંતે માની જાય છે ને 1 રૂપિયાની જલેબી એ ખરીદી છે. હવે હલો, આપણે અવાજ આવે છે? ઓકે, જુઓ, હા, ઓકે. હવે અહીંયા શું થાય છે, અહીંયા જુઓ, આઈ ક્લચ. હવે અલમાસને હું સમજાવી દઉં બેટા કે 1 રૂપિયાની જ જલેબી ખરીદી છે, હજુ બાકીના 3 રૂપિયા એની પાસે છે. એટલે આ પ્રમાણે યાદ રાખજો, નેટ જાય છે આવે છે, એટલે જરા યાદ રાખજો ખાસ. એટલે અહીંયા ખાસ, હા, એટલે જુઓ નેક્સ્ટ આપેલું છે, હા, આઈ ક્લચ અહીંયાથી બરાબર. એટલે હોલ રૂપી એટલે મતલબ કેવું, ઓપન અપ ધ હોલ ન્યૂઝપેપર છે, બધા પૈસાની જલેબી એને ખરીદી નથી. એટલે અહીંયા આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇનટુ ગલી. એટલે બાળકે શું કર્યું, એટલે છોકરાએ ક્લચ મતલબ થાય છાતી સાથે પકડી લેવું એમ કરીને, અને જલેબીને લઈને એ ક્યાં, એક ગલી એટલે એક શેરીમાં ભાગી ગયો. એટલે હવે મને જરા કન્ફર્મ કરો બેટા, તમને અવાજ આવે છે? સમીરા, અલમાસ, ચેટ બોક્સમાં જવાબ આપો જલ્દી, ટાઈમ પૂરો થઈ જશે પછી. હા, ઓકે, ચાલો ચાલો, કઈ વાંધો નહીં. હવે જુઓ, એટલે શું થાય છે અહીંયા, આઈ ક્લચ ટુ માય ચેસ એન્ડ ગલી એન્ડ વેન આઈ, બરાબર, વેન આઈ રીચ ધ, ઓકે, વી હેવ ઓનલી 10 મિનિટ્સ લેફ્ટ. આપણી પાસે હવે 10 મિનિટ બાકી છે, એટલે જેટલું ભણાવે એટલું તમને ભણાવી દો જલ્દી જલ્દી. એટલે વેન આઈ રીચ ધ સેફ કોર્નર, એટલે જ્યારે હું એક સલામત ખૂણામાં પહોંચ્યો, આઈ બિગેન ટુ, ઓકે, આઈ બિગેન ટુ ડેવર. ડેવરનું મતલબ આ મોસ્ટ ટાઈમથી વર્ડ યાદ રાખો. ડેવરનું મતલબ ઈટ ગ્રીડીલી અથવા કન્ઝ્યુમ. કેવી રીતે વપરાય જરા સાંભળો. માન લો કે અલમાસે સમોસા જોયા અને અલમાસના મોઢામાં પાણી આવી ગયું, તો અલમાસ 10 સમોસા એમાં ઝપટી જાય, બરાબર, એટલે ખાઈ જાય. ડેવરનું મતલબ થાય ટુ ઈટ. તો આપણે શું કહી શકીએ, અલમાસ ડેવર્ડ ઓલ સમોસાસ. અલમાસ બધા સમોસા ખાઈ ગઈ, બરાબર. એટલે આપણે લખી શકીએ ડેવરનું મતલબ થાય ઈટ ગ્રીડીલી, ઠાંસી ઠાંસીને ખાવું, જેને કહીએ આપણે કન્ઝ્યુમ કરવું અથવા ખાવું. એટલે યાદ રાખો, અહીંયા ઈટ નું મતલબ થાય ડેવર શબ્દ, યાદ રાખો ડેવર.
હવે અહીંયા ઓકે ધ જલેબીઝ બરાબર આપણે શું ધ જલેબી આઈ એટ સો મેની જલેબીઝ મેં ઘણી બધી જલેબીઓ ખાધી અને એ જલેબીઓથી યાદ રાખો આઈ એટ સો મેની જલેબીઝ મેં એટલી બધી જલેબીઓ ખાધી that if anyone praise my હા નેટનું પ્રોબ્લેમ છે એટલે જરા પ્રોબ્લેમ થશે એટલે જુઓ શું થાય છે કે મેં એટલી બધી અહીંયા ઇફ એનીવન પ્રેઝ માય સ્ટમક શું કહે છે ઇફ એનીવન પ્રેઝ માય સ્ટમક એટલે જો કદાચ ઇફ એનીવન પ્રેઝ માય સ્ટમક જો કદાચ કોઈ મારો પેટ દબાવે લિટલ બરાબર કોઈ પ્રેસ મતલબ શું થાય દબાવું જો કોઈ થોડો મારો પેટ દબાવે ધ જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ બરાબર પોપ્ડ આઉટ મતલબ શું થાય યાદ રાખો પોપ્ડ આઉટ એટલે કેમ ઓફ માય ઇયર્સ કેમ ઓફ મતલબ શું કેમ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રીલ તો જલેબી એ મારી કદાચ નાકમાંથી અને કાનમાંથી નીકળી જતી બહાર એટલે મેં એટલી બધી જલેબી ખાધી પ્રેસ મતલબ શું થાય દબાવો પ્રેસ કરો દબાવો જો કદાચ કોઈ પણ મારું થોડું પણ પેટ દબાવતું તો બધી જલેબી ક્યાં નીકળી જતી બહાર નીકળી જતી એટલે આ વસ્તુ યાદ રાખજો એટલે અહીંયા આવા પ્રશ્ન આવી શકે એટલે પ્રશ્ન નહીં પણ આવું સમજવાનું કે ડેવરનો અથવા પોપ ડાઉન મતલબ કેમ ઓફ એટલે બહાર નીકળી આવું એટલે બાળક એટલી બધી જલેબી ખાધી કે કોઈ એનું પેટ પણ જરા પણ સહેજ જો દબાવતું બરાબર તો શું થતું વોટ હેપન કે અહીંયા એની જલેબીમાં એટલે જલેબીની જગ્યા શું કે આંખમાંથી અથવા સોરી કાનમાંથી અથવા નાકમાંથી જલેબી બહાર નીકળી જતી એટલે તરત જ અહીંયા ઓકે કે તમે અહીંયા સુધી ભણવાની મજા આવી હશે નેટનું પ્રોબ્લેમ છે એટલે જરા માફ કરજો બરાબર તકલીફ માફ બધાને હવે જુઓ પછી એક પેરેગ્રાફ